પૂર્વ વિધાનસભા અધ્યક્ષ તેમજ ધારાસભ્ય રમણલાલ વોરાએ પત્ર લખીને લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરી વાલીઓની સંમતિ ફરજિયાત કરવા માટે માંગ કરી છે। આ બાબતને સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સમર્થન આપીને દીકરીઓના હિત માટે લવ જેહાદ જેવા કિસ્સાઓ ન બને તે માટે લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માંગને યોગ્ય ગણાવી છે। ભરૂચમાં સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વર્તનની રકમથી નારાજ 32 ગામોના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવતા આંદોલનનો માર્ગ પસંદ કર્યો છે। મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે આવીને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોના આંદોલનને લઈને કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ। અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસાર કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાનીનું વધુ એક સનાતન હિન્દુ માટે વિવાદિત નિવેદન સામે આવ્યું છે। આદિવાસી સંગઠનોએ કરેલા વિરોધ પ્રદર્શન અંગે પૂછતા તેઓએ બીટીપી, બીટીએસના નામ સાથે આદિવાસી લોકોને ગુમરાહ કરતા હોવાનો આક્ષેપ કર્યો। તેઓએ કહ્યું કે અમે કોઈની હત્યા કરતા નથી, પરંતુ જેમ રામે રાવણનો વધ કર્યો અને કૃષ્ણએ કંસનો વધ કર્યો તેમ અમે સનાતન ધર્મના આડે આવા તત્વોને ચેતી જવા ચીમકી આપીએ છીએ। અમરેલી જિલ્લામાં કોળી પટેલ સમાજની બારીમાં 13 જિલ્લાના શિક્ષકો દ્વારા તેમની પડતર માંગોને પગલે ધરણા યોજવામાં આવ્યા। શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી। અમારી માંગો પૂરી કરોના નારા સાથે શિક્ષકો દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા। સુરત શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં પ્રથમ નંબર મળ્યો છે। શહેરને સ્વચ્છતાના ક્રમે પ્રથમ ક્રમાંક મળતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખુશી વ્યક્ત કરી। તેમણે 7 સ્ટાર સાથે સુરત પહેલા નંબરે આવ્યું હોવાની જાહેરાત કરી છે। ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું કે આજના દિવસને સુરત શહેર અને ગુજરાત માટે આનંદ અને ઐતિહાસિક દિવસ ગણાવી શકાય। વધુમાં આ બાબતનું શ્રેય વડાપ્રધાન મોદીને જાય છે તેવી પણ તેમણે વાત કહી હતી। અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું। શક્તિસિંહે કહ્યું છે કે રામના નામે મત નહીં, કામના નામે મત હોય છે। કોંગ્રેસ પક્ષ દ્વારા મંદિરની પ્રતિષ્ઠામાં જવાનો ઇનકાર કરવામાં આવ્યો છે, પરંતુ તે વાતનું ખોટી રીતે અર્થઘટન થઈ રહ્યું છે। હકીકત એવી છે કે હિન્દુ ધર્મના સૌથી મહાન ગણાતા શંકરાચાર્ય મહારાજ કહ્યું છે કે રામ મંદિરનું નિર્માણ કાર્ય અધૂરું છે, જેથી તેની હિન્દુ ધાર્મિક શાસ્ત્રો મુજબ પ્રતિષ્ઠા થઈ શકે નહીં। છતાં પણ ભાજપ પોતાની ચૂંટણી ઇવેન્ટ માટે ધર્મની ઉપરવટ જઈને પ્રાણ પ્રતિષ્ઠા કરાવી રહ્યું છે। અમદાવાદમાં ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નેટા ડિસોઝા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેઓએ કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન લાખો લોકોમાં હિંમત આવી છે। 14 જાન્યુઆરીથી દેશહિત માટે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થશે। ન્યાય બધા માટે મહત્વપૂર્ણ છે, પરંતુ ભાજપની સરકારમાં ન્યાય શબ્દ હલકો શબ્દ બની ગયો। દેશના લોકોને અપીલ છે કે આવો અને યાત્રામાં જોડાઓ। આ ફક્ત કોંગ્રેસની યાત્રા નથી, જનજનની યાત્રા છે। જેતપુરમાં સહકર્મચારી કેબી ગુજરાતની બદલી થતા પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। જુનિયર કર્મચારીએ જુનિયર ઇજનેરને તેની જગ્યા પર પરત પૂરવા માંગ કરી। મહેસાણા બાયપાસ રોડ પરના વધુ એક બ્રિજની હાલત કથળી છે। મહેસાણા શેવાલા સર્કલથી બાયપાસ રોડ પર બ્રિજના સ્લેબ ચેનલ વચ્ચે જગ્યા વધી ગઈ। બે સ્લેબ વચ્ચે લોખંડની પટ્ટીઓ પણ તૂટી ગઈ છે। બ્રિજ બન્યાને થોડા વર્ષોમાં જ સ્પાન વચ્ચે જગ્યા વધતા જોખમ ઊભું થયું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે ફરીથી બીજા બ્રિજની સ્થિતિ ખરાબ થઈ જતા બ્રિજ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર સાબિત થયો છે। ભુજના દેશલથર તળાવ છેલ્લા 1 વર્ષથી ગટરના પાણી અને જળકુંભીના કારણે ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે। દેશલથર તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય છે। 3 વખત આ તળાવ સાફ કરવામાં આવ્યું છે, તેમ છતાં હજુ સુધી સફાઈ થઈ નથી। જામનગર તાલુકાના હાપા માર્કેટયાર્ડમાં તલની નવી આવકના શ્રી ગણેશ થયા છે। વેપારીઓ દ્વારા ફૂલહાર ચડાવીને નવા તલના વધામણા કરવામાં આવ્યા। નવા તલનો 1 મણનો ભાવ ₹3,131 બોલાયો। ખંભાળિયા તાલુકામાં સિંહણ ગામના ખેડૂતોના જાહેર હરાજીમાં નવા તલના મણ દીઠ ભાવ ₹3,131 બોલાયા। રાજ્યમાં જાહેર હિતના ઓઠા હેઠળ થતી અરજી સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે। હાઈકોર્ટે કહ્યું છે કે વ્યક્તિગત કારણોસર કે અંગત સ્વાર્થ માટે જાહેર હિતની
હુકુમતનો ઉપયોગ કોર્ટ કરશે નહીં. જાહેર હિતમાં કોર્ટ સમક્ષ આવનાર વ્યક્તિએ પૂરતી અને તમામ વિગતો કોર્ટ સમક્ષ મૂકવી જરૂરી છે. પિટિશનમાં બાહ્યાત આક્ષેપો કરી કોર્ટ સમક્ષ દાદ માંગવી યોગ્ય નથી. સુરેન્દ્રનગર જિલ્લાના પવનચક્કી પ્રોજેક્ટને પડકારતી અરજી ફગાવતા કોર્ટે આ અવલોકન કર્યું. સુરેન્દ્રનગરના રતનપરાના શખ્સનું હાર્ટ એટેકથી મોત થયું છે. ભરતસિંહ સિંધવ ચાલીને રણુજા જતા હતા. તે દરમિયાન જેસલમેર નજીક તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થયું. કલ્યાણપુર તાલુકાના બોપલકા ગામે વાડી વિસ્તારમાં 90 ફૂટ ઊંડા કૂવામાં 45 વર્ષીય આધેડ ખાબક્યા હતા. ત્યારબાદ તેમનું રેસ્ક્યુ કરાયું. નડિયાદની સગીરા પર પીપલગના વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ આચર્યા બાબતે ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ પશ્ચિમ પોલીસે આરોપી આમિર વોરાની ધરપકડ કરી. 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું. મોસાળમાં રહેતી સગીરાને ફસાવી આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભરૂચના મનુબર ગામના પરિવારને આફ્રિકામાં અકસ્માત નડ્યો, જેમાં પિતા તેમજ પુત્ર અને પુત્રીનું મોત થયું છે. મનુબર ગામના ઇલિયાસ પટેલ 25 વર્ષથી આફ્રિકાના સ્વાઝીલેન્ડમાં સ્થાયી હતા અને તેઓએ વાહનને સ્વિટ્ઝરલેન્ડમાં અકસ્માત નડ્યો, જેમાં 52 વર્ષના ઇલિયાસ પટેલ, 13 વર્ષની પુત્રી મુસ્કાન અને 16 વર્ષના પુત્ર માઝ પટેલનું નિધન થયું છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સોમેશ્વરા સ્ક્વેરમાં ચાલતા ગેરકાયદેસર સ્ટોક માર્કેટ સેન્ટર પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને સગીર સહિત 7 લોકોને ઝડપી પાડ્યા, જેમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સ્થળ ઉપર 37 મોબાઈલ, 4 લેપટોપ, કોમ્પ્યુટર સહિત 4.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરત જિલ્લાના મહુવાના ઉમરા ખાતે ફળિયામાં આવેલ ઝાડીઓમાંથી નવજાત બાળકનું મૃતદેહ મળી આવ્યો છે. અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. રખડતા શ્વાન દ્વારા નવજાત બાળકને ખેંચીને લઈને આવ્યામાં હોવાનું માનવામાં આવે છે. યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે. 2 દિવસ ચાલનારી 42 કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન પંચમહાલ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે, જેમાં પાવાગઢના સ્થાનિક વેપારી પદયાત્રીઓની સેવા માટે જોડાય છે. 22મી જાન્યુઆરીમાં રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, ત્યારે વીરપુર જલારામ મંદિર તરફથી 22 અને 23 2 દિવસ દર્શનાર્થીઓ માટે પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસાદની તૈયારી માટે વીરપુરથી જલારામ મંદિરના 50 જેટલા સ્વયંસેવકો અયોધ્યા પહોંચ્યા છે અને ત્યાં પ્રસાદનું વિતરણ કરશે. રાજકોટમાં આવેલ માતૃ મંદિર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 300 ફૂટથી વધુનો હાર બનાવવામાં આવ્યો. આ હારને અયોધ્યા મોકલવામાં આવશે. ભવ્ય હારને વિદ્યાર્થીઓ, બાળકો, દિવ્યાંગો, વૃદ્ધો દ્વારા તૈયાર કરાયો. ચોખા, તજ અને લવિંગ તેમજ હારની દરેક પાંદડીઓમાં જય શ્રી રામ લખેલું છે. નસવાડી ટાઉન કોમી એકતાનું પ્રતીક બન્યું. નસવાડીના ખેલાડીઓનું ટેલેન્ટ બહાર આવે તે માટે 72 જેટલા ખેલાડીઓના ઓક્શનનું આયોજન થયું. તો આદિવાસી વિસ્તારમાં યુવાનો અને વિદ્યાર્થીઓ ક્રિકેટના ઓક્શનમાં જોડાયા. ફિટ ઇન્ડિયા, ફિટ ગુજરાત, ફિટ નસવાડી સૂત્ર સાથે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો આમાં જોડાયા હતા. અમદાવાદ શહેરમાં અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત એમજી લાઇબ્રેરીના ગ્રંથપાલે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સમક્ષ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. વર્ષ 2024-25માં ગ્રંથપાલે 17 કરોડ 39 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. આગામી દિવસોમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં શાસક પક્ષ દ્વારા તેમાં સુધારા વધારા કરવામાં આવે છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હાલ વરસાદની શક્યતા નહીવત છે અને આ સાથે તાપમાન સ્થિર રહેવાની શક્યતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો ફરક નહીં જોવા મળે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. સૂત્રોનું માનીએ તો આ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31મી જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. આ પછી 1 ફેબ્રુઆરી નાણામંત્રી નિર્મલા સીતારામન વચગાળાનું બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર આ વચગાળાના બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ખેડૂતોને આપવામાં આવતી કિસાન સન્માન નિધિને બમણી કરે તેવી શક્યતા છે. દિલ્હી, એનસીઆર, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના ઘણા ક્ષેત્રમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા લાંબા સમય સુધી અનુભવાયા.
ભૂકંપ આવતા જ લોકો ઘર અને ઓફિસથી બહાર દોડી આવ્યા. કોઈ પણ જાનહાનિના નુકસાનના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હતું. હિન્દુકુશ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2ની નોંધાઈ છે. ભૂકંપના આંચકા માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ અનુભવાયા. મણિપુરની સ્થિતિ વિશે વાત કરતા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું કે પ્રદેશમાં સુરક્ષા દળોની સ્થાનિક વહીવટીતંત્રને મદદરૂપ થવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આસામ રાઇફલ્સ અને ઘણા અન્ય સુરક્ષા દળોની ટીમે હિંસાની સ્થિતિને માં સંયમ દર્શાવ્યો છે. જ્યારે ઉગ્રવાદી અને આતંકી સંગઠન તરફથી ઉશ્કેરણી કરવામાં આવે છે ત્યારે અમે કાર્યવાહીમાં ખૂબ જ ધ્યાન રાખીએ છીએ જેથી કરીને લોકોને જાનહાનિ ન થાય. વર્તમાન સમયમાં અમારા માટે સૌથી મોટો પડકાર ગુમ થયેલા હથિયાર રિકવર કરવાનો છે. રામ મંદિર મુદ્દે પ્રતિક્રિયા આપતા આરજેડી પાર્ટીના સાંસદ મનોજ ઝાએ જણાવ્યું કે આ કેવી દુર્ભાગ્ય ક્ષણ હશે કે મર્યાદા પુરુષોત્તમ રામના નામ પર રાજનીતિ કરવામાં આવશે. મારા અને મારા ભગવાન રામ વચ્ચે સીધો સંબંધ છે. મહાત્મા ગાંધી મંદિરમાં જઈને રામ ભક્ત બન્યા નહોતા પરંતુ તેમની અંદર ભગવાન રામનો ખ્યાલ હતો. આ માટે અંતિમ ક્ષણોમાં પણ તેમના મોઢે હે રામ જેવા શબ્દો નીકળ્યા હતા. ભાજપ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે તંત્ર તમે કોણ છો? તમે કોન્ટ્રાક્ટ લીધો છે. હવે તો હિન્દુ હોવા જોઈએ. જો હું મારી વાત કરું તો મંગળવારે હનુમાનજી મંદિરમાં ભીડ હોય. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે પહેલા ગુજરાત અને ઉત્તરાખંડ યુસીસી કાયદો લાવશે અને ત્યારબાદ તેમાં કેટલાક સંશોધન બાદ આસામમાં આ કાયદો લાગુ કરાશે. ઉત્તરાખંડના યુસીસી બિલને લાગુ થવાની રાહ જોઈને બેઠો છું. ઉત્તરાખંડના બિલમાં કેટલાક સંશોધન કરીને આસામની સ્થિતિ પ્રમાણે નવો યુસીસી કાયદો અમલમાં મૂકીશું. પ્રદેશમાં અમે બાળ લગ્ન બહુપત્નીત્વ પર કાર્યવાહી કરી રહ્યા છીએ. યુસીસી બિલમાં અમે આદિવાસી સમુદાયને બાકાત રાખીશું. પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કાર જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં જઈ હતી ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો. જોકે આ ઘટનામાં મહેબૂબા મુફ્તી અને તેમના અધિકારીને કોઈ પણ ઈજા પહોંચી નથી. પૂર્વ સીએમ અનંતનાગથી બોટ કોલોનીમાં આગ પીડિતોને મળવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો. મહેબૂબા મુફ્તી જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે કારને ખરાબ રીતે નુકસાન થયું હતું. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 514 કેસ નોંધાયા. જ્યારે આ સમયગાળામાં કુલ 3 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3400 પાર પહોંચી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 11મી જાન્યુઆરી સુધીમાં દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના કુલ 827 કેસ નોંધાયા, જે પૈકી સૌથી વધુ 250 કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. ઉત્તર 24 પરગનાના સંદેશ ખાલીમાં ટીએમસી નેતા શેખ શાહનવાઝના ઘરે દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર હુમલામાં ઘણા અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલાના વિરોધમાં પશ્ચિમ બંગાળની ભાજપ એકમ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ભાજપના સાંસદ સુકાંત મજુમદારે જણાવ્યું કે આ સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટ છે અને તેમની સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે રાજ્ય સરકાર જવાબદાર છે. કેન્દ્ર આમાં ઘણું કરી શકે તેમ નથી. ભવિષ્યમાં જ્યારે રાજ્યની કાયદો અને વ્યવસ્થા વધુ બગડશે ત્યારે કેન્દ્ર હસ્તક્ષેપ કરશે. ભાજપે લોકસભા ચૂંટણીમાં પોતે કદી જીત્યું નથી એવી 164 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બેઠકોને જીતાડવાની જવાબદારી કેન્દ્રીય મંત્રી અમિત શાહને સોંપવામાં આવી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપ લોકસભાની 543માંથી 436 બેઠકો પર ચૂંટણી લડી હતી. આ પૈકી ભાજપે 303 બેઠકો જીતી અને 133 બેઠકો પર હાર થઈ. આ સિવાય ભાજપનો રાજકીય પ્રભાવ વધ્યો પછી 31 બીજી એવી બેઠકો ભાજપે નક્કી કરી છે જ્યાં ભાજપની જીત થઈ શકે છે. આ વખતે 164 બેઠકો પર ભાજપનું ધ્યાન વધારે છે. ભાજપનું ટાર્ગેટ આ 164 બેઠકોમાંથી ત્રીજા ભાગની એટલે કે લગભગ 55 બેઠકો જીતવાનું છે. ભાજપે અમિત શાહને આ ટાર્ગેટ હાંસિલ કરવા કહ્યું છે. શાહની ટીમમાં 45 કેન્દ્રીય પ્રધાનો અને સિનિયર નેતાઓ પણ સામેલ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે એકનાથ શિંદે જૂથના 16 ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાનો ઇનકાર કરતા ઉદ્ધવ ઠાકરે જૂથના રાજકીય અસ્તિત્વનો પ્રશ્ન આવી ગયો છે. સ્પીકર શિંદેની શિવસેનાના અસલી શિવસેના ગણાવતા હવે ઉદ્ધવ ઠાકરેના જૂથના 14 ધારાસભ્યને ગેરલાયક ઠેરવવામાં આવે તેવી શક્યતા છે. ભાજપ ઉદ્ધવ જૂથના ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાની તરફેણમાં નથી. ભાજપને લાગે છે કે આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે તો ઉદ્ધવ જૂથને પોતાને શહીદ કરી દેવાયા હોય તેવું કહેવાનો મોકો મળશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોડાણ કરવા માટે યોજાયેલી બેઠકમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો છે.
સભાપતિ મંત્રણા માટે આવેલા સાંસદ રામગોપાલ યાદવ અને જાવેદ અલીને કોંગ્રેસને માયાવતીની બસપા સાથે જોડાણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. યાદવ અને અલીએ સાફ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસ બસપાને ભાજપ વિરોધી ઇન્ડિયા મોરચાના લાવવાની વાતો હોય તો બેઠકની વહેંચણી અંગે ચર્ચા કરવાનો મતલબ છે. તેથી કોંગ્રેસે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. સાંસદ કાર્તિ ચિદમ્બરમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ બરાબર હોવાનું કહ્યું તો તેમાં કોંગ્રેસે તેમને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો. કોંગ્રેસની શિસ્ત સમિતિના ચેરમેન કે.આર. રામાસ્વામીએ કાર્તિને 7 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. કાર્તિએ કહ્યું છે કે પોતે 1996માં એજન્ટ તરીકે કે ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થયેલ છે, જેથી તેમને ઈવીએમ અંગે કોઈ શંકા નથી. કોંગ્રેસના કેટલાક નેતા મારાથી અલગ અભિપ્રાય ધરાવે છે. મને હજુ ઈવીએમમાં વિશ્વાસ છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે ઈવીએમનું સમર્થન તો બહારનું છે, પણ વાસ્તવમાં કાર્તિ રાહુલ ગાંધીને બદલે મલ્લિકાર્જુન ખડગેને મજબૂત નેતા ગણાવે છે. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી આલોક કુમારે જણાવ્યા અનુસાર લાલકૃષ્ણ અડવાણી તેમની વધતી જતી ઉંમરને કારણે તમામ કાર્યક્રમોમાં હાજરી આપી શકવાના નથી, પરંતુ તેઓ 22મી જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપશે. આલોક કુમારે કહ્યું છે કે અમને ખુશી છે કે 96 વર્ષની ઉંમર અને તબિયત સારી ન હોવા છતાં તેમને આમંત્રણ સ્વીકાર્યું છે. 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે 100 ચાર્ટર પ્લેન અયોધ્યામાં ઉતરશે. આ અંગે અયોધ્યા એરપોર્ટ પણ તૈયાર છે. ઉત્તર પ્રદેશને ચોથું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપવા માટે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. યોગી આદિત્યનાથે અયોધ્યા એરપોર્ટનું ઉદઘાટન 30 ડિસેમ્બરે પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું. આ સાથે જ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ અમદાવાદ અને અયોધ્યા વચ્ચે પ્રથમ ત્રિશાબ્દિક ફ્લાઇટ સેવા શરૂ કરી હતી. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે સ્થાનિક વહીવટીતંત્રએ ફાયર વિભાગની ટીમને પણ ખાસ તૈયાર કરી છે. ફાયર વિભાગના અધિકારી એમ.પી. સિંહે જણાવ્યું કે આગ લાગવાની કોઈ ઘટના ન બને તે માટે ટેન્ટ સિટી પાસે ફાયર વિભાગની ટીમને તૈનાત કરાઈ છે. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ઠુકરાવ્યો છે તો લોકો તેમને નકારી કાઢશે. તમામ લોકો કોંગ્રેસનો વિરોધ કરશે, કારણ કે આ પ્રાણ પ્રતિષ્ઠા માટે કાર્યક્રમ આમંત્રણ સરકાર કે ભાજપ દ્વારા નહીં, પરંતુ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અપાયો. કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો. આ તેમની ભગવાન રામ વિરોધીની માનસિકતા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અપાયેલા આમંત્રણના અસ્વીકાર પર રાજકીય ગરમાવા વચ્ચે ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી અને કોંગ્રેસે બહિષ્કાર કરવાની ટેવ છે. ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ નહેરુની કોંગ્રેસ છે, ગાંધીની કોંગ્રેસ નથી. કેટલાક કટ્ટર મતોને લઈને કોંગ્રેસ બહિષ્કાર કરી રહી છે, પરંતુ જનતા કોંગ્રેસનો જ બહિષ્કાર કરશે. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિત્તે બેંગ્લોરમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમને શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વિશે વાતચીત કરતા સિદ્ધારમૈયાએ જણાવ્યું કે અમે ભગવાન રામની વિરુદ્ધ નથી, અમે પણ ભગવાન રામને માનવા લોકો છીએ. અમારા ગામમાં આવેલ રામ મંદિરની અમે મુલાકાત લઈએ છીએ. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે સમગ્ર દેશ ભક્તિના રંગે રંગાયો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ પર એક ભક્તિવાળી સ્તુતિ શેર કરી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે આ સ્તુતિ દરેક વ્યક્તિ તલ્લીન થઈ જશે. કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ જમ્મુ કાશ્મીર ક્રિકેટ સંઘને લગતી મની લોન્ડરિંગ કેસમાં નેશનલ કોન્ફરન્સના નેતાને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. અધિકારીએ જણાવ્યા અનુસાર નેશનલ કોન્ફરન્સના દિગ્ગજ નેતાને તપાસ એજન્સીએ પૂછપરછ માટે 11મી જાન્યુઆરીના રોજ હાજર થવાનું કહ્યું. ઈડીએ વર્ષ 2022માં જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં કથિત નાણાકીય ગેરરીતિ મુદ્દે ચાર્જશીટ દાખલ કરી હતી. રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને તેમજ ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભાગોમાં દિલ્હી તરફ આવતી 24 ટ્રેનો મોડી પડી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડી વધે તેવી શક્યતા છે. આ ઉપરાંત હવામાન વિભાગે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન ઘટીને 6 ડિગ્રી થવાની શક્યતા વ્યક્ત કરી, જ્યારે મહત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
ઇન્ડસ્ટ્રી બોડી પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ બુધવારે એક રિપોર્ટમાં અનુમાન લગાવ્યું છે કે 2024-25માં દેશની અર્થવ્યવસ્થા $4 ટ્રિલિયન વટાવી જવાનું અનુમાન છે. તે જ સમયે 2026-27 સુધીમાં તે વધીને $5,000 અબજ થવાની ધારણા છે. ઉદ્યોગ સંસ્થાઓએ એમ પણ કહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 2024ના અંત સુધીમાં રેપો રેટમાં 1%નો ઘટાડો કરવા પણ વિચાર કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત વૃદ્ધિના પુરાવા બતાવી રહી છે.